જય માતાજી મિત્રો, જય રામ પીર. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મિત્રો આજે હતું હે ને અમારા ઘરે શરીમત, આ અજયભાઈનું શરીમત તો જો કે પૂરું થઈ ગયું છે. અને આપણા કબૂતરનો હે ને ચબૂતરો હતો એ આપણે કાઢી ગયો છે. જો અહીંથી કબૂતર અહીંયા આવ્યા છે. કબૂતર હાંજ હે ને આ ઘરમાં મેક્યા હતા, તો અહીંયાથી લઈને હે ને આપણે આપણા બાથરૂમમાં હે ને પેક કરીને હરખા મૂકી દીધા હતા. ને અત્યારે સવારે હે ને સવારના બારા કાઢી અને અહીંયા કણ જો સવારના આઈકણ હે હજી તો આઈકણ બનાવ્યું નથી. કબૂતરો પાછો હે ને આ બનાવવો જોઈશે અને કાં આપણે કબૂતર કાઢી નાખવાના છે. કાઢું કે ન કાઢું બધા હે ને કોમેન્ટમાં જણાવજો. મેં કીધું હે ને કબૂતર કાઢું કે ન કાઢું, પહેલાં એક વિડીયો બનાવી નાખું. એટલે તમારું બધાની ઈચ્છા હોય કે રાખવા છે તો રાખજો, નકર આપણે હે ને કાઢી નાખશું કબૂતર. તો કોમેન્ટ બધા કરી નાખજો. તો બધા હે ને ફટાફટ કોમેન્ટ કરતા હો આપણે કબૂતર રાખવા. જો કે કેટલા રાખ્યા છે ખબર છે? જો એક પૂરીનો નર ને ઓલો ઘૂઘો હતો એની 2 જોડી, એટલે 1 2 3 4 5 6 7 8 9 થી 10 જેવા કબૂતર આપણે છે ને અત્યારે રાખ્યા છે. અને બીજા તો દઈ દીધા છે. હું કામેથી સાંજે આવ્યો ને તો આપણા ભાઈ છે ને બધા કબૂતર દઈ દીધા હતા. અત્યારે તો 10 કબૂતર છે, એટલે એ રાખવા છે કે નથી રાખવા કોમેન્ટમાં તમે બધા છે ને કહી નાખજો. કોમેન્ટ રાખવા કે નથી રાખવા. બાકી આપણે નકર આપણા ભાઈબંધને છે ને સાચવવા દઈ દઈશું. આપણે જોતા હશે ત્યારે આપણે છે ને લઈ આવશું. તો તમારે બધાની ઈચ્છા કોમેન્ટ બધે કરી નાખજો. વધારે કોમેન્ટ આવશે, નાની તો આપણે નહીં રાખી આવશું. અને ઘરે છે ને આ શરીમત છે, શરીમત હતું એટલે આજ તો પૂરું થઈ ગયું છે. ને હવે બધા છે ને હકેલો કરે છે પછી બધું આ બધું જો માંડવા નહીં થતા અહીંયા ચબૂતરાની સેટઅપ પાસે. ધાબા ઉપર આપણે ચડી ગયા. અહીંથી આપણે બીજા કબૂતર જોવાના છે ગામમાં, અમુક ગયા હોય. અહીં પાડે છે બદામ. કઈ બદામ? નીચે જાવ, હાલો પાડું જાવ. પેલા અહીંથી પાડી દઉં. મિત્રો આપણે છે ને બચ્ચું તો છે ને ટ્રેન કરશું, પણ છે ને કબૂતરા કાઢી નાખશું તો આપણે છે ને બચ્ચું ટ્રેન કરવાના છે. પણ બચ્ચું રોકી જેવું મળે ને ત્યારે કરશું, ત્યાં લગી નહીં. એટલે ત્યાં લગી આપણે છે ને બચ્ચું ગોતવાનું છે, ન જડે ત્યાં લગી કંઈ ટ્રેન કરવાનું નથી. આ છે એ રાખવાના છે કે આ કાઢી નાખવાના છે. કારણ કે હે મારા સિવાય કબૂતરની ધ્યાન રાખી ન શકે. એટલે હે ને મેં કીધું હે ને અત્યારે દઈ પછી મારે જોતા છે ને ત્યારે આપણે હે ને પાછા લઈ આવશું. ને પડખે જઈને તમને બતાવી દઉં કયા કયા કબૂતર છે. અહીંથી તમને દેખાતા છે આ ભૂરીને બચ્ચું બેઠું છે. અને પેલું હોલી કબૂતર છે, ભૂરી ને નર બે અહીંયા છે. અને લાલ ઘૂઘાની માદી અહીં બેઠી. અને આ ઘૂઘાના 2 બચ્ચા ભૂરીના. ને આ એક બીજું છે એની જોડ છે ને નવા કબૂતર ભેગી છે ને વહી ગઈ છે. કબૂતર છે ને બધા ડબ્બા છે ને અહીંયા મૂકી દીધા છે, જોઈ લો બધા. એટલે બધા ડબ્બા અહીં કણ રાખી દીધા છે. અહીંયા આપણું સેટઅપ હતું, અહીંથી કાઢી નાખ્યું છે, જોઈ લો. બધું માંડવા છે ને નહીં ખાતા. સવારે વ્લોગ બનાવવાનું ભૂલી ગયો તો એટલે ન બતાવ્યું એક શરીમાં. જોઈ લે કબૂતર અહીંયા છે ત્યારે નકર આ બાથરૂમમાં પીરાતા. તો આ બાજુ છે ને નવું સેટઅપ બનાવવાનું છે 10 કબૂતર હાટું. એટલે 65 ડબ્બા રાખવા જોઈશે. એ પેલા અહીં હતું ને અત્યારે અહીં રાખવાનું છે. તો આવી ગયા છે ને સારા ડબ્બા લેવા, કારણ કે આપણે છે ને 5 ડબ્બા રાખવાના છે સારા હોય. કારણ કે 10 કબૂતર છે એટલે 5 ડબ્બા સરખા રાખવા જોઈશે. 5 ડબ્બા આપણે સારા લઈ લઈએ. જેમાં આવું છે એમાં તો આપણે કચરો સાફ કરી નાખીશું. ભાંગી હાલ છે. પેલા આપણે છે ને 5 ડબ્બા આપણે સારા કાઢી લઈ. કેટલા છે? 4. ફાઇનલી મિત્રો હે ને ડબ્બા ફિટ થઈ ગયા છે, 5 ડબ્બા. આમાં પૂરીને બચ્યું છે
તો પેલા આપણે સેટઅપ ફરકું કરી નાખીએ. તો મિત્રો ફાઇનલી જો આપણે એને કબૂતરો અહીં ફેરવી લીધો છે, કેમ કે આ વૈશમાં નડતો હતો અને શ્રીમંતના લીધે ફેરાઈ હતો. આને પેકિંગ મારી દે વૈશમાં, એટલે ડબ્બા હલે નહીં વાવાઝોડાના. હાલો નાખી થોડી નોરી અહીંયા તો ફાઇનલી મિત્રો હે ને 5 ડબ્બા રાખી દીધા છે. આપણા કબૂતર જો નીચે વી આવ્યા છે, દાણા નાખી દીધા છે. અત્યારે જો મંડપ છે ને તોય વી આવ્યા છે કબૂતર. અને એ પહેલાં હે ને સવારે મંડપ હતું ને તો એક કબૂતર ન આવ્યું, કારણ કે ત્યારે માણા હતા ને એટલે અત્યારે માણા વી આવી ગયા છે. બધા એને વી આવ્યા છે 10 કબૂતર આપણે. ને પાણી પીવા આવું ને તરત રોકી સાંભળે, પાણી પીવા આવું ને એટલે તરત રોકી હે ને પિંજરે ડાયરેક્ટ મારા ઘેર આવતો. મિત્રો આજનો વિડીયો આ સુધી જતો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.